આજે ત્રીજો દિવસ છે અને ચેપ્ટરનું નામ છે જાદુઈ સંબંધ. તો આ ચેપ્ટરના પહેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે માની લો કે આ દુનિયામાં તમે એકલા જ છો. તો તમે કોઈ પણ આવિષ્કાર કરો તો કોઈ વાપરનારું નથી. તમે કંઈક સારું લખી શકતા હો તો લખો તો કોઈ એને વાંચનારું નથી. તમે સારું સંગીત ક્રિએટ કરી શકતા હો તો કોઈ સાંભળનારું નથી. રોન્ડા બર્નની ચમત્કાર પુસ્તકમાં રોન્ડા બર્ન એવું કહેવા માંગે છે કે જો તમારા જીવનમાં સંબંધ નથી તો તમે સાવ એકલા પડી જશો અને તમારી સાથે ગમે તેટલું સારું થાય તમે અંદરથી ખુશ નહીં થઈ શકો, કારણ કે કોઈ તમારો સાથ આપવાવાળું નથી, કોઈ તમારી સાથે નથી. તમે આ દુનિયામાં એકલા જ છો. આખી ધરતી તમારી છે, બધી મિલકત તમારી છે, પણ તમે એને કરશો શું? તો સંબંધ એટલો બધો જરૂરી છે, એના માટે જ આ આખો ચેપ્ટર લખાયો છે. તમે ક્યાંય ફરવા જશો તો પણ ત્યાં તમે એકલા ને એકલા જશો. આખી દુનિયા ફરી લેશો પણ તમને એ દુનિયામાં મજા નહીં આવે. મજા એટલા માટે નહીં આવે કે કોઈ વ્યક્તિ જ તમને નહીં મળે. તમે જે જગ્યાએ રહેતા હશો ત્યાં પણ તમને એવું જ લાગશે અને બીજી જગ્યાએ જ્યાં તમે ફરવા જશો ત્યાં પણ તમને એવું જ લાગશે, કારણ કે તમારી પાસે કોઈ વ્યક્તિ જ નથી, કોઈ સંબંધ નથી. તો સંબંધ એટલો બધો જરૂરી છે, એટલો બધો જરૂરી છે કે તમારું આખું જીવન સંબંધની આજુબાજુ જ ફરે છે. ચાલો આપણે આગળ વાંચીએ. જુદા જુદા લોકોના સંપર્કમાં આવીને આપણને ખુશી તો મળે જ છે, પ્લસ જીવન જીવવા માટેનો ઉદ્દેશ્ય પણ એમાંથી મળે છે. એટલે દુનિયામાં સૌથી ઇમ્પોર્ટન્ટ, પૈસાથી પણ ઇમ્પોર્ટન્ટ પહેલા લેસન આવ્યો છે અને એ છે સંબંધ. એટલે પૈસાનું લેસન તો આના પછી આવશે કે તમે પૈસા કેવી રીતે મેળવી શકો, પણ એનામાં આજે ત્રીજા દિવસે લેસન આવ્યો છે જાદુઈ સંબંધ. તમારા સપનાનું જીવન જીવવા માટે સૌથી અગત્યનું અત્યારના સ્ટેજમાં એ છે કે તમારા સંબંધ કેવા છે. તમારા ભાઈ બહેન સાથે, તમારા પાડોશીઓ સાથે, તમારા ફ્રેન્ડ્સ સાથે, બધી જ જગ્યાએ જ્યાં પણ તમે જોડાયેલા છો એ બધી જ જગ્યાએ તમારા સંબંધ કેવા છે અને એ સંબંધ પ્રમાણે જ તમારું જીવન ચાલી રહ્યું છે. એ બધી જ વાત આપણે આગળ ડિસ્કસ કરીએ. આ જ સંબંધમાં જ્યારે તમે કૃતજ્ઞતા એટલે કે આભારની ભાવના નાખી દો છો ત્યારે તમારા સંબંધ અને તમારી દુનિયા એકદમ જાદુઈ રીતે બદલાઈ જાય છે, એવું બુકમાં લખેલું છે. આભારની પ્રેક્ટિસ કરવાથી તમારા સંબંધો સુધરે જ છે. એ પહેલાં તો ઋષિમુનિઓ કહેતા જ હતા, પણ હવે તો સાયન્સ પણ એની પુષ્ટિ આપે છે કે ના, તમે આભારની પ્રેક્ટિસ કરશો તો તમારા સંબંધ, તમારી તબિયત, તમારા પૈસા, તમારું આયુષ્ય બધું જ વધશે. આ જો ચેપ્ટર સંબંધ પર છે એટલે આપણે વધારે જ ચર્ચા સંબંધ વિશે જ કરીશું. જે લોકો આભારની પ્રેક્ટિસ કરે છે એ લોકોના સંબંધ બીજા જોડે તો સારા હોય છે જ, પ્લસ બીજા લોકોને પણ આ લોકો માટે એક વિશેષ પ્રકારની લાગણી અને માન હોય છે અને આ પ્રેક્ટિસ આપણે કરવાની જ છે. બુકમાં લખે છે કે જે પણ સંબંધ તમારી સાથે સારો ના હોય, ભાઈનો, બહેનનો, પાડોશીનો, મિત્રનો, કોઈ પણ સંબંધ જો તમારી પાસે કોઈ સારો સંબંધ ના હોય તો ના એટલા માટે હોય કારણ કે તમારા હૃદયમાં એ વ્યક્તિ માટે ખૂબ જ કમ્પ્લેન ભરેલી હોય. તો જો તમારે સંબંધને જાદુઈ રીતે સુધારવો હોય તો તમારા હૃદયમાં જે કમ્પ્લેન ભરેલી છે એ એમને એમ નહીં નીકળે. જ્યારે તમે એ સંબંધમાં કશુંક સારું જોઈ અને આભાર લખવાની પ્રેક્ટિસ કરશો ત્યારે સંબંધ જાદુઈ રીતે સુધરી જશે. એટલે હું એમ કહેવા માંગુ છું કે જે પણ વ્યક્તિ સાથે તમારે તકલીફ હોય તો એના માટે તમારે આભારના વાક્ય લખવાના. તો જ્યારે પણ તમે આભારના વાક્ય લખવા જાઓ તો વિચાર કરો તમારી જ રીતે કે કોઈને આપણે આભાર કહેવું હોય તો એનામાં કંઈક સારું શોધવું પડે. એનામાં કંઈક આપણે સારું શોધીએ તો જ આપણા મનમાંથી આભાર શબ્દ નીકળે. એટલે કોઈ પણ બગડેલો તમારો સંબંધ જો તમારે સુધારવો હોય તો તમારે એ વ્યક્તિમાં સારું જોવું જ પડશે અને તો જ તમે એના વિશે આભાર બોલી અથવા લખી શકશો. હવે કોઈ પણ સંબંધ આપણે ખરાબ હોય તો ડેફિનેટલી આપણે એ સંબંધને સારો કરવો હોય તો એની સાથે વાતચીત કરવાની પહેલ કરવી પડે. પણ આ બુકમાં એવું નથી લખેલું. આ બુકમાં એવું લખેલું છે કે તમારે કોઈ પણ સંબંધ સુધારવો હોય તો તમારે તો બસ પેન અને નોટબુક લઈને એ વ્યક્તિને
માઇન્ડમાં રાખીને એના વિશે આભારના વાક્યો લખવાના છે. એ આભારના વાક્ય હું તમને બતાવું છું કે કેવી રીતે આપણે લખીશું. અને આ જે સંબંધની પ્રેક્ટિસના આપણે વાક્ય લખીશું એનાથી સંબંધ તો સુધરશે જ, પણ તમે પોતે પણ તમારા હૃદયમાં આનંદ, ખુશી અને પ્રેમ બહુ સરસ રીતે ડેવલપ થશે, બહુ જ વધારે પ્રમાણમાં આવશે. અને તમને તમારી સાથે બગડેલા જે પણ સંબંધ હશે એ બધાને આભારની પ્રેક્ટિસ કરીને સુધારવાનું મન થશે. જ્યારે તમે આભારની પ્રેક્ટિસ નિયમિત કરવાની ચાલુ કરશો ત્યારે તમે પણ અંદરથી સંપૂર્ણ રીતે બદલાઈ જશો. તમે હસમુખા, દયાવાન, ઉત્સાહી, પ્રેમથી ભરેલા એવા વ્યક્તિ થઈ જશો. તમને જ નહીં ખબર પડે કે તમારામાં શું ચેન્જ આવ્યા. એટલી બધી પાવરફુલ પ્રેક્ટિસ છે, એટલી બધી પાવરફુલ પ્રેક્ટિસ છે કે બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરવાની આ પ્રેક્ટિસમાં તાકાત છે. એટલે જ્યારે પણ તમે એ વ્યક્તિ વિશે કૃતજ્ઞતાની પ્રેક્ટિસ લખવાની કરશો ને ત્યારે થોડાક સમયમાં તો તમને એ વ્યક્તિ જેવો છે ને એવું જ સારું લાગવા મળશે. ચાહે તમારો ભાઈ હોય, બહેન હોય, કોઈ પણ વ્યક્તિ હોય, આડોશી પાડોશી હોય, જેવો એનો સ્વભાવ છે એવું જ એ વ્યક્તિ તમને સારું લાગવા મળશે. એ જ કૃતજ્ઞતાનો જાદુ છે અને તમારા મનમાંથી બધી જ કડવાશ દૂર થઈ જશે અને તમને એક લાગણી ઊભી થશે, કમ્પ્લેન બંધ થઈ જશે. એટલે તમારે સંબંધોમાં ખૂબ સરસ લાગણી ઊભી થશે. શબ્દમાં એટલો બધો પાવર છે કે જ્યારે તમે કોઈ બીજા માટે કમ્પ્લેન કરો છો, તમને કોઈ બીજા માટે શિકાયત હોય છે, તો થાય છે શું? વ્યક્તિ માટે તમે જે પણ કંઈ કમ્પ્લેન કરો છો એ બધી જ કમ્પ્લેન તમારા સુધી પાછી આવે છે. યાદ રાખો, આકર્ષણનો નિયમ એવો છે કે જેવી ભાવના તમારા હૃદયમાં હશે એવી જ ભાવના તમને પાછી મળશે. હવે તમે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે કોઈ પણ વસ્તુ માટે કે કોઈ પણ વ્યક્તિ માટે જો તમે ખરાબ ભાવના રાખતા હશો તો એ ભાવનામાં તમારા મન અને મગજમાં એટલી બધી કડવાશ ભરી જશે કે એ બધી જ કડવાશ તમારી બાજુ પાછી એટ્રેક્ટ થશે. કારણ કે આકર્ષણનો નિયમ તો એવું કહે છે કે સમાનને આકર્ષિત કરે છે. એટલે તમે જેવી ભાવનામાં હશો એવી જ ભાવના તમને પાછી મળશે. મહાન લોકોને આ ખબર જ હતી કે તમે જે ભાવનામાં રહેશો એ જ ભાવના તમને પાસે આકર્ષિત થઈને આવશે. એટલે આપણને સ્કૂલમાં પણ થેન્કફુલ રહેવાનું, થેન્ક યુ કહેવાનું, આભાર વ્યક્ત કરવાનો, માફ કરવાનું, એ બધું સ્કૂલમાંથી જ શીખવાડવામાં આવે છે. જ્યારે કોઈ તમને એવું કહે કે તમે જેવા છો એવા જ મને ગમો છો અને એવું જ હું તમને પ્રેમ કરું છું, તમે જેવા છો એવા જ તમને હું એક્સેપ્ટ કરું છું, તો તમને તમારા હૃદયમાં કેવો વિચાર આવશે? કમેન્ટ કરીને જણાવો કે કોઈ પણ વ્યક્તિ, ઘરના કોઈ પણ સભ્યમાંથી, ભાઈ, બહેન, ભાભી, હસબન્ડ કે વાઈફ કે સાસુ કે સસરા, કોઈ પણ વ્યક્તિ જો તમને કહે કે તમે જેવા છો એવા જ મને ગમો છો, તો તમારે બદલાવાની જરૂર નથી, તો તમારા હૃદયમાં કેવો ભાવ આવશે? એનો મિનિંગ એવો થયો કે તમે જેવા છો એવા હું તમારા માટે કૃતજ્ઞ છું, હું તમને એક્સેપ્ટ કરું છું. તો આ જ ફિલિંગ આપણે બીજાને પણ આપવાની છે અને તો જ આપણા સંબંધો જાદુઈ થશે. આજના અભ્યાસમાં એવું છે કે તમારા જે પણ કંઈ સંબંધ છે, સારા હોય કે ખરાબ હોય, એ બધા માટે તમારે આભારી થવાનું છે અને આભાર લખવાના છે. એ લખવાની હું પ્રેક્ટિસ તમને સમજાવું છું. આ પ્રેક્ટિસ પછી બગડેલા સંબંધ તો સારા થશે જ, પણ જે સારા સંબંધ હશે તે વધારે ને વધારે મજબૂત થશે. અને જીવન જીવવાની ત્યારે જ મજા આવે ને જ્યારે તમારા સંબંધો સારા હોય. આજના અભ્યાસમાં તમારે 3 વ્યક્તિને પસંદ કરવાના છે. એ કોઈ પણ 3 હોઈ શકે, તમારી પત્ની કે પતિ, તમારો દીકરો, દીકરી, કોઈ પણ 3 વ્યક્તિને તમારે લેવાના છે. તમારા સાસુ સસરા હોઈ શકે, તમારા જેઠ હોઈ શકે, તમારી દેરાણી હોઈ શકે, કોઈ પણ 3 સંબંધ લેવાના છે તમારે અને એના ઉપર આપણે પ્રેક્ટિસ કરવાની છે. પણ સંબંધ જે તમને જરૂરી લાગતો હોય એને ખાસ આજની પ્રેક્ટિસમાં લઈ લેજો, કારણ કે આ બહુ જ પાવરફુલ પ્રેક્ટિસ છે. અને જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું કે તમે કંઈ પણ કરી લો, પણ જો એને કોઈ જોવાવાળું કે કોઈ શાબાશી આપવાવાળું કે તમારી સાથે ખુશ થઈને ખુશ થવાવાળું કોઈ ન હોય તો એ કોઈ પણ વસ્તુનો તમને આનંદ આવતો નથી. અને એટલા માટે જ આપણા સંબંધ તો પહેલી જ વસ્તુ છે કે જે સારા જ હોવા જોઈએ.
હવે જ્યારે તમે નક્કી કરી લીધું કે આ 3 વ્યક્તિ વિશે મારે આભાર લખવા છે, ત્યારે તમે એ 3ની ફોટોગ્રાફ તમારી પાસે ફિઝિકલી રાખજો. આ પ્રેક્ટિસમાં જે લખ્યું છે એ જ તમને બતાવું છું. અને જો ફિઝિકલ ફોટોગ્રાફ ના હોય તો મોબાઈલમાં પણ એ ફોટોગ્રાફ ચાલશે. પછી એમાંથી કોઈ એક ફોટોગ્રાફને લેજો અને એના વિશે શાંતિથી વિચારજો. અને શું વિચારવાનું છે? એની કમ્પ્લેન નથી વિચારવાની, એની સારી વાતો વિચારવાની છે, એની હેલ્પ તમને વિચારવાની છે. એ સંબંધમાં જે પણ કંઈ સારું થયું હોય, એ વ્યક્તિની, માની લો કે તમને એની હસી ગમતી હોય, એ વ્યક્તિની રસોઈ ગમતી હોય, એ વ્યક્તિનો સાથ ગમતો હોય, એ વ્યક્તિ સાથે તમને શોપિંગમાં જવાનું ગમતું હોય, કોઈ પણ નાની કરીને વાત વિચારજો, શોધી લેજો અને પછી આપણે આગળ એને એ વ્યક્તિ વિશે લખવાનું છે. લખવાનું કેમનું છે એ પણ હું તમને બતાવું છું. એવી રીતે 3 વ્યક્તિ જે તમારા જીવનમાં છે, એ કોઈ પણ 3 વ્યક્તિને માટે તમારે આ કરવાનું છે. હવે લખવાનું ફોર્મેટ આપેલું છે, હું તમને બતાવું. આમાં ધન્યવાદ જે વ્યક્તિ માટે લખ્યું છે એ જ હું તમને વાંચીને સંભળાવું છું. ધન્યવાદ જ્હોન, તમે મને હંમેશા સારા જોક્સ કહીને હસાવો છો. ધન્યવાદ મમ્મી, તમે મને કોલેજની પરીક્ષાની તૈયારી કરવામાં ખૂબ મદદ કરી. એટલે તમારે જે વ્યક્તિને માટે ધન્યવાદ લખવાનું છે ને આ રીતે લખજો કે થેન્ક યુ મમ્મી, કે થેન્ક યુ જ્હોન, બિકોઝ એની પાછળ તમારી પાસે કારણ હોવું જોઈએ કે તમે કેમ ધન્યવાદ છો. અહીં ઓથર જ્હોન માટે ધન્યવાદ આપે છે કારણ કે જ્હોન એમને હસાવે છે સારા જોક્સ કહીને. એવી રીતે જે પણ 3 વ્યક્તિની તમે ફોટોગ્રાફ્સ લીધા છે એ 3 વ્યક્તિ માટે તમારે મિનિમમ 5 સેન્ટેન્સ આ રીતે લખવાના છે. એટલે એ વ્યક્તિના ફોટા તમારે એવી રીતે જગ્યાએ મૂકવાના કે જ્યાં તમને આવતા જતા નજર પડે અને તમે હંમેશા એના માટે ધન્યવાદ ફીલ કરી શકો. જો તમારે સંબંધમાં જાદુઈ રીતે ફેરફાર જોવો હોય તો આ બહુ જ પાવરફુલ પ્રેક્ટિસ છે. જ્યાં સુધી તમને રિઝલ્ટ ના મળે ત્યાં સુધી તમારી કૃતજ્ઞતા ઓછી પડે છે એ ચોક્કસ જાણજો. અને રોજને રોજ એને ધન્યવાદ કરીને નવી વસ્તુ એનામાં સારી ખૂબી શોધીને લખજો. આપોઆપ તમારા સંબંધ સારા થઈ જશે. પૈસાના પ્રોબ્લેમ હશે તો દૂર થશે, સંબંધના પ્રોબ્લેમ હશે તો દૂર થશે, લાગણીઓ વહેવા માંડશે અને પહેલાં જેમ તમે સંપીને રહેતા હતા એમ રહી શકશો. તો રોન્ડા બર્નની આવી જબરજસ્ત પાવરફુલ પ્રેક્ટિસ સંબંધમાં ખૂબ બધાને ઉપયોગમાં આવી છે અને ખૂબ લોકોના સંબંધ સુધર્યા છે. તમે રોન્ડા બર્નની વેબસાઇટ છે www.secret.tv, એને જોશો તો બહુ બધા લોકોએ પોતાના અનુભવો દરેક ફિલ્ડમાં લખેલા છે. તો આજની પ્રેક્ટિસ તમને કેવી લાગી? સારી લાગી હોય કે ખરાબ લાગી હોય? જો તમે વાયદો કર્યો છે કે મારે આ પ્રેક્ટિસ કરવી છે તો પ્રેક્ટિસ કરવી છે અને કરવાની જ છે, તો જ આ વિડીયો જોવાનો ફાયદો છે. તો થોડાક આભારની વાક્યો તમને જણાવું છું જેથી તમે લોકો સારી રીતે લખી શકો. હવે દરેક ચેપ્ટરની પાછળ અભ્યાસ આપેલો છે. અભ્યાસ એટલે એક્સરસાઇઝ આપેલી છે કે તમારે શું કરવાનું. તો એમાં દરેક ચેપ્ટરની પાછળ એ લોકો એવું લખેલું છે કે રોજ સવારમાં ઉઠીને તમારે 10 વસ્તુ એવી શોધવાની જેના માટે તમે આભારી છો, એ લખવાની છે. એટલે આ તો નિયમિત દરરોજ, આજે 3જો દિવસ છે, એવી રીતે 28 દિવસ સુધી જ્યારે આ લેક્ચર્સ આવશે પણ તમારે રોજને રોજ એ વસ્તુ લખવાની જ છે, ભૂલ્યા વગર. અને આ ચેપ્ટરની સ્પેસિફિક પ્રેક્ટિસ જે તમને કીધી કે 3 વ્યક્તિઓને ફોટા લેવાના ને એના માટે તમારે 5 ધન્યવાદ લખવાના છે. એટલે આવી રીતે આખી રોન્ડા બર્નની પ્રેક્ટિસ આખી બુકમાં ચાલશે, ચમત્કાર બુકમાં. તો તમે લોકો સિરિયસલી જો મારી સાથે જોડાશો તો 12-13 દિવસ પછી ચોક્કસ તમને બહુ જ બધો ફેર લાગશે તમારા પોતાનામાં. તમે ખુશ રહેતા થઈ ગયા હશો, તમારા મોઢા પર સ્મિત આવી ગયું હશે, તમને કોઈની માટે કમ્પ્લેન નહીં હોય, તમે બધા માટે આભારી થતા હશો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, હાઈપ કરો અને જરૂરિયાત લોકોને શેર કરો, કારણ કે આ નોલેજ તો બધાને ખબર હોવી જોઈએ.